મિત્રો, નવરાત્રિ એ એક પ્રાચીન અને પવિત્ર હિન્દુ તહેવાર છે, જેમાં દેવી દુર્ગાના 9 રૂપોનું પૂજન થાય છે. 9 દિવસ સુધી ચાલતા આ ઉત્સવમાં દેવીના દરેક રૂપને ભક્તિપૂર્વક ઉપાસવા માટે વિશિષ્ટ મંત્રો અને સ્ત્રોતોનો જાપ કરવામાં આવે છે. નવરાત્રિમાં મંત્રોના ઉચ્ચારણનું વિશેષ મહત્વ છે, કેમ કે મંત્રો દ્વારા ભક્ત પોતાના મન અને શરીર અને આત્માને શુદ્ધ કરે છે અને દેવીની કૃપા પ્રાપ્ત કરે છે. મંત્રો એ એક પ્રભાવશાળી સાધન છે, જે આધ્યાત્મિક શક્તિઓને પ્રેરિત કરવા અને વ્યક્તિના જીવનમાં હકારાત્મક ઉર્જાનો પ્રવાહ લાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. ખાસ કરીને નવરાત્રિમાં દેવી માતાની પૂજામાં આ મંત્રો વિશેષ પરિણામ આપે છે અને ભક્તોને દુઃખો, કષ્ટો અને અભાવોથી મુક્તિ આપે છે. નવરાત્રિના સમયગાળા દરમિયાન વિવિધ મંત્રોનો જાપ કરવામાં આવે છે, પરંતુ કેટલાક પ્રખ્યાત અને સર્વશ્રેષ્ઠ મંત્રોનું વિશિષ્ટ મહત્વ છે. તો મિત્રો, વધુ વાર ન લગાડતા આપણે ચાલો જાણીએ આ મંત્રોને વિગતવાર કઈ રીતના જપ કરવો જોઈએ. તો મિત્રો, નંબર 1 મંત્ર છે ઓમ દુમ દુર્ગાય નમઃ. એટલે કે મહાદુર્ગાનો આ મંત્ર સર્વ પ્રચલિત છે અને આ મંત્રનો જાપ દેવી દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. ઓમ એ બ્રહ્માંડનો નાદ છે અને ધૂમ એ દેવી દુર્ગાનો બીજ મંત્ર છે. જ્યારે દુર્ગાએ નમઃ માં દેવી દુર્ગાને નમન કરવામાં આવે છે. આ મંત્રના જાપથી વ્યક્તિના મન અને આત્માને શક્તિ મળે છે અને તેના જીવનમાં મંગલકારક પરિણામો આવવા લાગે છે. નંબર 2 જોઈએ મિત્રો. નંબર 2 મંત્ર છે ઓમ એહિમ ક્લીમ ચામુંડાય વિચ્છે. એટલે કે આ મંત્ર ચામુંડા દેવીના પૂજન માટે મહત્વ ધરાવે છે. એમ એ સરસ્વતીનો બીજ મંત્ર છે, જ્યારે હિમ એ મહાલક્ષ્મીનો બીજ મંત્ર છે અને જ્યારે ક્લીમ એ કાલી માતાનું બીજ મંત્ર છે અને વિછે એ મંત્રના અંતે વિક્રમાત્મક શક્તિઓને આવકારવામાં આવે છે. મિત્રો, આ મંત્રના જાપથી શક્તિ, બુદ્ધિ અને સફળતાની પ્રાપ્તિ થવા લાગે છે. નંબર 3 જોઈએ મિત્રો. નંબર 3નો મંત્ર છે ઓમ શ્રી મહાલક્ષ્મે ચ વિદ્મહે વિષ્ણુ પત્નીએ ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. એટલે કે આ મંત્ર માતા લક્ષ્મીનો મંત્ર છે, જે ખાસ કરીને નવરાત્રિ દરમિયાન મહાલક્ષ્મી પૂજન સમયે ઉચ્ચારણ કરવામાં આવે છે. મિત્રો, આ મંત્ર ભગવાન વિષ્ણુની પત્ની લક્ષ્મી દેવીને સમર્પિત છે. આ મંત્રના જાપથી ભક્તને ધન, ઐશ્વર્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થવા લાગે છે. નંબર 4 મંત્ર જોઈએ મિત્રો. ઓમ કાત્યાયને વિદ્મહે કન્યાકુમારી ધીમહિ તન્નો દુર્ગી પ્રચોદયાત. એટલે કે આ મંત્ર દેવી કાત્યાયનીને સમર્પિત છે. નવરાત્રિના 6થા દિવસે કાત્યાયની દેવીનું પૂજન કરવામાં આવે છે. આ મંત્રના જાપથી કષ્ટો દૂર થાય છે અને ભક્તોને મનની શાંતિ પ્રાપ્ત થવા લાગે છે. નંબર 5મો મંત્ર જોઈએ મિત્રો. તો નંબર 5માં મંત્ર છે જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગાશ્રમા શિવા ધાત્રી સ્વાહા સ્વદા નમોસ્તુતે. મિત્રો, આ મંત્રમાં માતા દુર્ગાના અનેક રૂપોની મહિમા વર્ણવવામાં આવી છે. આ મંત્રની પ્રભાવશાળી શક્તિઓથી દુઃખ, કષ્ટો અને વિઘ્નો દૂર થાય છે. આ ઉપરાંત માતા દેવીની કૃપા પણ પ્રાપ્ત થવા લાગે છે. નંબર 6 જોઈએ મિત્રો. તો એ મંત્ર આ પ્રમાણે છે સર્વમંગલમ માંગલ્યે શિવે સ્વાર્થી સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. મિત્રો, આ મંત્રમાં માતા ગૌરીને નમન કરવામાં આવે છે, જે મહાદેવની પત્ની છે અને સર્વ શાંતિ અને મંગલકારક માનવામાં આવે છે. મિત્રો, આ મંત્રનો જાપ ભક્તના જીવનમાં મંગલ અને સમૃદ્ધિ લાવવા માટે કરવામાં આવે છે. નંબર 7મો મંત્ર જોઈએ મિત્રો. તો આ મંત્ર આ પ્રમાણે છે ઓમ એહિમ દુમ દુર્ગાએ નમઃ. મિત્રો,
આ મંત્ર દેવી દુર્ગાના 3 મહાન રૂપોને સંબોધન કરે છે. સરસ્વતી એટલે કે એમ, લક્ષ્મી એટલે કે હિમ અને માં કાલી એટલે કે દુમ. આ મંત્રનો જાપ આદિ, વ્યાધિ, ઉપાધિ એટલે કે માણસના 3 દુઃખો દૂર કરવા માટે ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો નંબર 8. તો એ મંત્ર છે દેવી સુક્તમ મંત્ર. મિત્રો, આ મંત્ર ઋગ્વેદમાં વિદ્યમાન છે, એટલે કે આ મંત્રનું ઉચ્ચારણ ઋગ્વેદમાં કરેલું છે અને દેવી માતાના વિશ્વના સ્ત્રોત તરીકે આ મંત્રમાં ભાર આપેલો છે. આ મંત્રનો જાપ ભક્તોના જીવનમાં આર્થિક સમૃદ્ધિ, માનસિક શાંતિ અને શારીરિક આરોગ્યમાં આગળ વધવા એટલે કે શારીરિક આરોગ્યમાં વૃદ્ધિ માટે કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ મિત્રો નંબર 9. તો કે મહિષાસુર મર્દિની સ્ત્રોતમ. મિત્રો, આ સ્ત્રોત દુર્ગા માતાના મહિષાસુર દમનની વાત કરે છે. મહિષાસુરે દેવો પર આતંક ફેલાવ્યો હતો અને માતા દુર્ગાએ તેનો વિનાશ કર્યો હતો. આ સ્ત્રોતનો જાપ કઠિન પરિસ્થિતિઓમાં વિશ્વાસ અને શક્તિ લાવવા માટે કરવામાં આવે છે. નંબર 10માં જોઈએ તો આ મંત્ર છે મિત્રો દેવી કવચમ મંત્ર. આ મંત્ર દેવીનું રક્ષણ કવચ કહેવાય છે. આ મંત્રના જાપથી તમારા જીવનમાં રક્ષણ, આરોગ્ય અને અચૂક શક્તિઓ પ્રાપ્ત થાય છે. મિત્રો, નવરાત્રિના દરેક દિવસમાં દેવીના અલગ અલગ રૂપની આરાધના કરવામાં આવે છે, એ તો તમને ખ્યાલ જ હશે. મંત્રોના જાપ સાથે ભક્ત પોતાનું મન, ચિત્ત અને આત્માને સત્વશીલ બનાવી શકે છે. તો મિત્રો, આ હતા મંત્ર જેનું સાચા મનથી જપ કરવાથી તમને નવરાત્રિમાં શુભ ફળ આવે છે, એટલે કે શુભ ફળની પ્રાપ્તિ મળે છે. તો મિત્રો, આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં એકવાર અમને તમારી રાય અવશ્ય જણાવજો અને એકવાર વિડીયોને લાઈક પણ અવશ્ય કરી દેજો. ઉપરાંત વિનંતી છે કે જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરજો, જેથી તમને અમારા નવા વિડીયો મળતા રહે. તો મિત્રો, મળીશું નવા વિડીયો સાથે અને બધાને એક અવશ્ય વિનંતી છે કે બધા કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય મા દુર્ગા અવશ્ય લખી લેજો. તો મિત્રો, હવે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. ધન્યવાદ. બધાનો ખૂબ ખૂબ આભાર.